પાર્ટી છે કાં જોશ પાર્ટીમાં તો જવું તો પડે ને અને ભાઈ હું કે કરવાની કેવી મજા આવે આમાં રીલ્સ બિલ બનાવવાની મજા હું કે કા તા હે ને ભાઈ અમારે કાયમી એસી માં હું તા સહન કરવું પડે ને આકડા જો અહીંયા આકડા વા આકડા મારી મમ્મી ની આ જો ને પાપ પડે આકડા નો કપાય ખબર ઈ કેમ કે જોશ ને ઈ મરવાનું એમ તો રૂપારો છે આખી જો અહીંયા ખાધી થોડીક વાર પહેલા ને હવે જો આમે કેરી ખાધી હતી મને ખબર છે અને અત્યારે જો ભાઈ આ છે ને હેવું જો એક ડબલામાં બરફ નીકળો ને તો મેં પાછને પટાયો ને કે શરબત તમે બનાવો સાચું હેલો એવરીવન કેમ છો મજામાં એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ફ્રેશ વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધું છે ફેમિલી અત્યારના પૂરમાં સવારના 8:30 વાગ્યાની અંદર અને આજે ભાઈ કામની વાત ના પૂછું એટલે જો મારી પાસે જોઈ રહ્યા છે અત્યારના પૂરમાં છે ને ભાઈ સવારે 6 વાગ્યાથી અમે છે ને ગરમી ના થાય ને અમારે તેને ઠેલિયું ભરવાનું કામ ચાલુ કરી દીધું હતું અને અત્યારના પૂરમાં જોશના બધાના છે ને બનાવે છે રોટલા અને કાલના વ્લોગમાં તમે જોયું હશે જોશના એમ કહેતી હતી કે મેં કોઈ દી કે સુલો હરગાવ્યો નથી કે મમ્મીનું કહેતી હતી કે મમ્મી સળગાવ્યો અત્યારના પૂરમાં જો પોતે ધવાડા કાઢે જો પોતે કીધે નથો રખતો રેડી હરગી ગયો આમ જોવની ચા ધવાડા જ નીકળે ક્યાં હરગ્યો પ્રેમ તો પવન હોય તો ધવાડો તો થાય ને એવું છે કા તો કઈ ખબર ન બાકી પેટ્રોલ લઈ આવું એમ ને અમારા નક્ષભાઈ અત્યારના પરમાં છે ને ભાઈ જો રોપા હારવા માંડ્યા છે ને કામ કરવા માંડ્યા આય નહીં દીકરા આય ન તો ફેમિલી અત્યારે અમે ઓલરેડી 80 સોડા ભરી લીધા છે ને મમ્મી આપણે કેટલા ભરવાના કીધા હતા 110 ભરવાના કીધા હતા એટલે હવે કેટલા 30 જેવું બાકી રહ્યું હશે બરાબર બાકી બધા તો ભરાઈ ગયા છે એટલે અહીંયા જો આ થપ્પો અહીંથી ભાઈ રામભાઈ ને ભરત કાઢતા જાય છે અને મારી મમ્મી હારતા જાય અને ભરાઈ જાય ને એટલે બસ હવે લપંડા કેમ કે પછી બહુ તડકા જેવું થઈ જાય ને પાસ તો છે ને ભાઈ વાદળા જો આમ વરસાદ જેવું કા મમ્મી શું કે વરસાદ આવી જાય ઠંડો પવન આવે કા આજ છે ને તો તડકા જેવું જરે નથી પણ કઈક તડકા આવે ને કઈક ઢાકવું થાય એટલે વાદળા આવા છે કઈ નક્કી નહીં ભાઈ વરસાદનું બહુ કેતા હોય વાવાઝોડાની તો બહુ આગાહી છે ને જો વાવાઝોડું હોય તો વરસાદ તો એની સાથે હોય ભગવાનના હાથમાં છે દ્વારકાધીશના હાથમાં આવે ના આવે કઈ ખબર નહીં ફેમિલી તો ફેમિલી જમવા બેસી ગયા છે બધું કામ હતું થઈ ગયું હતું ને આજે અમારા માસી આવ્યા હતા તો બધે જો પતરા હેઠળ જમવા બેઠા કેમ કે આજે લાઇટનો કાપ છે બધા મેં તમને જેમ કીધું તેમ તો હવે હું જમવા બેસી ગયો અને રોશનાઈ જમવા બેસી ગયા અમારા નક્ષભાઈ જો આ નિરાયતે છે ને જોવા બેહાડતી હતા એટલે બધાને નિરાયતે જમવા દે બાકી કોઈને જમવા દે એમ તો છે નહીં ફેમિલી અત્યારે થઈ ગયું છે રૂંઢો ને યાર આજ લાઇટ નથી એટલે ગરમી થઈ જાય મને તો અહીં ન થઈ પણ જોશના કે મને નથી એવી જોશના નક્ષને પણ નથી આવી નક્ષ પણ એક વાગ્યા તમારા ગાયમી એસી માં હું તો સહન કરવું પડે ને કેમ કે નક્ષભાઈ ને બહુ ગરમી થતી હતી નક્ષભાઈ ફટાફટ ઉઠી જાય ભાઈ એને ઘોડિયામાં ગરમી થાય જ નહીં ફેમિલી આપણે એવી થાય તો પછી કાયમી જો એસી માં ઉતરે ને તો આવું થાય ભાઈ જો કે અમારે ઇન્વર્ટર તો છે પંખા તો હાલતા હતા પણ પંખા ભાઈ એવી લૂ ફેંકે કે વાત જવા દો યાર હજી ઘડિયાળમાં છે ને કેટલા વાગી ગયા 2:30 થઈ ગયા અને તોય હજી આજે કઈ લાઇટ નો ઓતો પતો છે નહીં ફેમિલી શું કરશું જોશના શું કે લોકો એમ કીધું હતું કે 2 વાગે લાઇટ ફૂલ આપી દે તો 2:30 થઈ જાય અડધી કલાક માથે વાગી પણ લાઇટ દીધી નહીં હવે ભાઈ તો પછી એના હાથમાં ફેમિલી ને બધી આજે લગભગ ખાંચે ક્યાંક અમારે જમવા જવાનું છે ભાઈ જોશના મને એમ કહેતી કે આપણે જમવા જવું ને પપ્પા મમ્મીને જવાનું છે ક્યાં જવાનું છે ને એ જો જવાનું થાય ને તો આગળ બ્લોગમાં તમને કહું ફેમિલી અત્યારે યાર મને બહુ શરબત પીવાનું મન છે જોશનાને મારી ડબલા ભરીને જોતો હતો ને મેં કીધું ઓહ આ હું શિખરના ડબલા છે હું ઓગરી જાતો ફૂટી જાતો હા કેમ કે ફેમિલી લાઈટ નથી તો શું કરું એટલે અત્યારે જોશના છે ને પેલા એક કામ કરીને જોશના યાર મને છે ને જો એકમાં બરફ હોય ને તો શરબત બનાવી તો શરબત પીએ આપણે હોય તો પાણી ઠંડુ હોય તો હાલ છે કા હવે ભાઈ યાર હવે તું પેલા લેતો જોઈ તો લે બરાબર ને ફેમિલી શરબત પીવાનું બહુ મન છે હોય ને તો આપણે બનાવી દઈએ શરબત જો એક ડબલામાં બરફ નીકળો ને તો મેં પાછને પટાયો ને કે શરબત તમે બનાવો સાચા શરબત પોતે બનાવવા ગઈ એટલે એ સમસી એની જ હતી હો તમે ત્યાં મૂકી પણ દીધી હા તો તમે મૂકી તમને ખબર ન હોય આજે જોઈએ હવે ભાવેશ કેવું શરબત બનાવે આમ સમસી હતી જ મૂકી ને એમ નો હાલે બધા સમસ્યા બરાબર મીઠાઈ જો ખાંડ ઓગરાઈ નાખું પછી શરબત પીએ આપણે અત્યારે હું તો ગોતતો હતો કે જોશના ક્યાં ગઈ ને આ જોઈ લો તમે આ બાપા અહીંયા આકડા જો અહીંયા આકડા વા આકડા મારી મમ્મીની આ જો ને પાપ પડે આકડા ન કપાય ખબર પડે તને પેલા અરે ભમરા ભલે નહીં થાય ભાઈ સાચી વાત ને ફેમિલી આકડો કપાય કે ના કપાય બધા એમ કહે કે પાપ પડે પણ ભાઈ જો થોડીક અડચણ થાય ને આ બધીમાં એટલે હવે કાપી નાખ્યા બાકી બધા કહેતા હોય કા ન કહેતા કે આકડો ન બોલાવે શું કીધું આકડો ન બોલાવે એ ધોરો આકડો આને એવું હોય અમારા મમ્મી ધોરો આંકડો અને લીલો આંકડો ને એમાં આપણે બહુ કંઈ ખબર ના પડે ફેમિલી જોશનાનું એવું કહેવાનું છે કે ધોરો ના કપાય અને અહીંયા છે ને ભાઈ હમણાં 2-3 દિવસ પહેલાં છે ને બહુ સાફ કરવાનું હતું કેમ કે અહીંથી પાણી જતું હોય ને તો બધી જો ભરાઈ જતું ઝાડવાનું મારી મમ્મીએ જાય સબ્જી વાળીને બધે અહીંયા જો આ બધીમાંથી કે ઓલું કરી નાખવું કે સાફ સફાઈ કરી નાખું
જો નાની પણ છે ને આવી મોટી મોટી પણ છે. હમણાં 2-3 ઉઠતી હતી ને 2-3 આવી. જો આ હાડી ગદની કરડે તો હુડ બોલાવી દે અહીંથી ભાગી જવાય. એટલે અત્યારે ભાઈ છે ને અમારા નક્ષબેન કેરી ખાવી હતી ને તો જો જોશના આ કેરી મોરી દીધી શીર કરી દીધી. ઈ નથી ખાવી. ભાઈ તારે કઈ ખાવી? ઈ કેમ કે જોશના ઈ મોરવાનું એમ તો રૂપારો છે આખી જો અહીંયા અડધી હતી ને ઈ તઈ મોરી હતી તો હવે આધુરી નથી ખાવી. બોલો ફેમિલી આની પેલા મોરી ગલાઈ છે ને એટલે ઈ ભાઈને નથી ખાવાની. એમ કે જો આજ મોરી દો. હે દીકરો કઈ નો કાનાક્ષ પછી હે મારા જીવો જોઈ ને જોશના હું કહે કે ભાઈ સતુર હોય ને નથી કેતા ભાઈ કે જે સતુર હોય બીજું સતુર જ હોય એટલે આજ મોરી દે એટલે આજ મોરી દે. ઈ ખાવી ભાઈ તારે ઈ ખાવી ને તાર મમ્મીને દે મોર દે. હાલ ભાઈ મોર દે નહીં એવી ને હવે ઈ ખાધી બાકી ઓલી શીર ના ખાધી. બોલો એટલો આગળનો હવે ઈ ખા જો ઈ ના પાડ દે. એને એ ખબર છે કે આ બે હજી શીરું જોશ ને જામાંથી મોર્યું એમાં મોઢું માર્યું ગદના. બાકી ઓલી શીર ખવડાવી ને એમાં ધક્કો મારી દીધો. હે અમારા નક્ષભાઈ ને જો જ્યાં પેલી કેરીઓ છે ગયા વર્ષે ખાધી જુગા ખાધી ઘરની કેરીઓ ખવડાવી ગયા વર્ષે ઓલું અમારી પાછળ તમે કલમમાં બ્લોગમાં જોતા છે ને એમાં 1-2 પાકી છે ને એ મારા પપ્પાએ ખવડાવી હતી. આ વર્ષે તો ભાઈ આ કેરી ક્યાંથી આવી ખબર કે તને જોશ ને કઈ મુંદ્રણ થી સ્પેશિયલ અમારે 4000 ની કેરી લીધી. ઓહો ઓલા 2-3 કાર્ટૂન રાખ્યા ઈ ગા 2 મણ આવી 4000 ની. હવે કેરી નું નામ લેવાયું નથી. ગોચલાય કાઈ જાન ચાલો સાટેલો આને તો જો ભાવેથી રાયડું નાખેતી એને જલ્દી ખવડાવી દે. એટલે આ છોકરીને ખાવું બીજી વાત નથી. હમણાં કેરી ખાધી થોડીક વાર પહેલા ને હવે જો ખાતી હતી મને ખબર છે. અને અત્યારે જો ભાઈ આ છે ને હેવું મૂકે તો આપણે જમવા જ જવું જશે ને હા તો એ લોકો આપણો વિડીયો જોહે તને ખબર છે. એ લોકો આપણા બધા વિડીયો જોયે છે ફેમિલી. અમારા સબસ્ક્રાઈબર છે ને અમારા હગા છે ને અમારે જમવા હા બાકી અમારા ભાઈ જે જોઈએ ને અમારે જવાનું છે એને જ જવાનું છે બધા ફેમિલી મને બધા મમ્મી પપ્પા ભરતભાઈ બધીને જવું ને કા આપણે સેવું નો ડબરો આપણે બનાવી હતી. હાલ તો બનાવી નાખ. તારે ખાવી તું જોઈએ મને ખબર છે તું ખાધા વિના તો નહીં. તો ફેમિલી નાઈ દો ત્યાર થઈ ગયા છે. સાંજના 7:30 વાગવા આવ્યા છે ફેમિલી. ફૂલ ફેમિલી આજે અમારે જમવા જવાનું છે. તમને કીધું હતું ભાઈ અમે જમવા જાય છે ફેમિલી. એના જ અમારા જે જેહાભાઈ છે એમના છોકરા કુલદીપભાઈ નો જન્મદિવસ છે તો આજે બર્થડે ની પાર્ટી છે કાંજો અને ભાઈ શું કહે કે અહીંયા હવે જાય ફૂલ મોજ કરે. જો કે આપણા સબસ્ક્રાઈબર છે ને આપણા બ્લોગ બધા જોઈએ છે. અને અત્યારે અમે છે ને ખેતરની અંદર આવ્યા હતા કેમ કે જોશના છે ને રીલ્સ બનાવવાની હતી ને તો ટ્રાયપોડ લઈને એકદમ રેડી હતા મેડમ. તો હવે સીધા અમે જાય છે એના છે ભાગવાનો સમય થઈ ગયો છે ને આપણે A20 પર રેડી છે. અને છે ને ઓલો નક્ષ તો છે ને આગળ જગ્યા રોકીને બેઠો છે જીજે અડી તમે જો મને ખબર જ હતી કોઈને બે હોય નહીં દે આગળ. એ તારી ભલી થાય ઉતર નાય ઈસકો કેમ કરે કરી તો જોયો અહીં તો પહોંચી ગયા છે ને આ છે ને આ ખુરશી જોઈને જોશના મને એમ કે બસ આપણે આવી નખવાની છે. શું કરીશું નખવી નાખશું આમાં રીલ્સ બિલ બનાવવાની મજા શું કે કા તો આ હે ને ભાઈ અહીંયા જો બહાર આવું પણ આ હે ને અમારે ભાઈ એવું ઘરે બાર આવું બોક્સ જેવું નથી તો આને ઘરથી આપણે ટાઈમ શું ક્યાં ફાઈનલ તો એમ નહીં તો તારે અહીંયા કામ કરવા નથી લાગતું તો અહીંયા આવી ગઈ હતી અચ્છા મેં કીધું કેમ તમે આ બધું આટો મારવા આવ્યા કઈ નહીં જો ફેમિલી હું છે ને ભાઈ આજે મેં એક રીલ્સ ઉતારી તો એડિટ કરતો તો નેટવર્ક કઈ આવતું નથી જરાય પણ એટલે એડિટ કરતો તો રીલ્સ જોશ ને આવી ગઈ મને ખબર હતી. મેં કીધું આડી કે કે રીતના ભાવેશ ત્યાં ભાગી ગયા કે મને ખબર તો હતી કે તું આટો મારવા આવી એમ આટો મારવા તો આવ્યા. ફાઇનલી ફેમિલી ઘરે પહોંચી ગયા છે ને બસ હવે વિડીયો કરવાનો છે એડિટ કેમ કે અત્યારે રાતના વાગી ગયા છે 11 ફેમિલી. આજે બહુ થોડું લેટ થઈ ગયું છે ઘરે આવવામાં અને જે એડિટિંગ કરીશું ત્યાં ઘણી ખરી વાર લાગશે બાકી આજનો વ્લોગ કરી દઈએ છીએ. એન્ડ જય દ્વારકાધીશ જય મા મોગલ. હા એ આગળનો જો ક્યાંકથી સોડા ગોતતા આવ્યો ક્યાંથી લેતા આવ્યો ભાઈ સોડા લીધી પીવી તારે તો બધાને ટાટા કરી દે પેલા ટાટા કરી દે ટાટા.